સમાચાર નવસારીથી જલાલપોરમાં ચાર પગના આતંકથી દહેશતનો માહોલ છે। ઓવાઈ ફળિયા વિસ્તારમાં રવિવારે એક સાથે ચાર દીપડા દેખાતા સ્થાનિકોમાં ભય છે। ચાર દીપડાને જોતા જ ખેતરનું રખોપું કરનાર પરિવારે સ્થાનિકો અને વન વિભાગને જાણ કરી। જે સ્થળ ઉપર એક સાથે ચાર દીપડા દેખાયા એ જ સ્થળ ઉપર એબીપી અસ્મિતાની ટીમ પણ પહોંચી। ખેતરમાં રહેતા લોકોએ વાત કરતા કહ્યું કે બે દીપડા અને બે બચ્ચા અચાનકથી આવી ગયા। સ્થાનિકોને ફટાકડા ફોડીને દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો। 2 દિવસ પહેલા દીપડાએ શ્વાન પર હુમલો કર્યો હતો। 2 કલાક સુધી દીપડા ઘરની આસપાસ ફરતા રહ્યા, જેથી તાત્કાલિક રાત્રે ખેતરમાં રહેતા પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયો। સ્થાનિકોએ પણ વન વિભાગને પાંજરા મૂકીને દીપડાને પકડવાની રજૂઆત કરી। કે લગભગ અહીંયા આવવા જ જોઈએ કંઈનું કંઈ, તો એ લોકો જરાક 50 થી 60 ફૂટ દૂરથી જોયું ને તો એક દીપડો દેખાયો, દીપડી દેખાઈ, એની સાથે બે બચ્ચા દેખાયા, પછી એક બીજો દેખાયો। તો બે જ માણસ હતા, ખાલી ત્રણ માણસ હતા ને, તો એ લોકો ગભરાય એટલે પેલા બે માણસો ટોર્ચ ને ફટાકડા ને અમે રાખી મૂકેલા, તો એ લોકો લઈને દોડ્યા એટલે સામે એ લોકો આવ્યા, દીપડા ચાર મારા છોકરાને ગીડી ગયેલા। ઘણીવાર એવું થાય કે આ દીપડા અહીંથી રેસ્ક્યુ કરીને પકડે, એ જંગલ ખાતામાં છોડી દે, એ દીપડા પાછા આવે। હવે એ દીપડા કેવા છે અમને તો ખબર છે નથી, જે આગળ હુમલો કરી રહેલા કે હુમલો કરવાના, આવો બધો કાર્યક્રમ છે, મૂકવાની જરૂર છે। વન વિભાગને જાણ વન વિભાગને અમે ઘણીવાર જાણ કરીએ તો પાંજરા મૂકવાની જરૂર છે, પણ થાય એવું વન વિભાગવાળા બી એવું કહે કે અમારી પાસે 2 જ પાંજરા છે જે ઓલરેડી ગોઠવાઈ ગયેલા છે ને દીપડાની સંખ્યા વધારે છે, તો આનો યોગ્ય નિવારણ લાવવા માટે વન વિભાગે નક્કર પગલાં લેવા જોઈએ। જલાલપુર તાલુકામાં દીપડો દેખાયાની ફરિયાદ કાલે રાત્રે મળેલી, અને એવી ફરિયાદ મળેલી કે અહીંયા 4 દીપડા જોવા મળેલા છે। એ ઘટનાને અનુસંધાને સ્થળ તપાસ કરી આજે ત્યાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે, અને આજુબાજુના લોકોને વન્ય પ્રાણી માટે અવેરનેસ આપેલી છે કે દીપડો દેખાય ત્યારે આપણે બેસિક પગલાં કયા લેવા જોઈએ, અને આજે ત્યાં પાંજરું ગોઠવવાની કામગીરી પૂર્ણ કરેલી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।